નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રની અંદર આપણું પાઠ જે પુરવઠો છે એમાં આપણે આગળ ચાલીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર બે પ્રશ્નો ભણવાના છીએ. એક, પુરવઠાનું પરિવર્તન સમજાવો અને બીજું પ્રશ્ન છે પુરવઠાના અપવાદો સમજાવો. પહેલા પ્રશ્નની આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ વિભાગ ડી એટલે કે 3 ગુણમાં આવે. પુરવઠાનું પરિવર્તન સમજાવો અથવા એ રીતે પણ આવે પુરવઠાનું વિસ્તરણ સંકોચન અથવા પુરવઠાનો વધારો ઘટાડો. આ રીતે પણ પ્રશ્ન પૂછવાની શક્યતા વધારે રહેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્નનું નામ છે પુરવઠાનું પરિવર્તન, એટલે કે પુરવઠામાં ચેન્જિંગ કઈ રીતે આવે છે. વસ્તુના પુરવઠા પર જે પરિબળોની અસર થાય છે તેને બે ભાગમાં હંમેશા વહેંચવામાં આવે છે. એક ભાગ છે કિંમત અને બીજો ભાગ છે કિંમત સિવાયના પરિબળો. હવે કિંમતમાં ફેરફાર થવાના લીધે પુરવઠામાં જે પ્રકારનું ફેરફાર થાય, એટલે કે પુરવઠામાં જે પરિવર્તન આવે તે પરિવર્તનને પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન કહેવામાં આવે. એવી જ રીતે વસ્તુની કિંમતને સ્થિર રાખી અને અન્ય પરિબળમાં જે ફેરફાર થાય તેના લીધે પુરવઠામાં જે પ્રકારનું પરિવર્તન આવે તેને પુરવઠાનો વધારો કે ઘટાડો તરીકે ઓળખવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, તમને યાદ રાખવાનું છે પુરવઠાનું પરિવર્તનને બે ભાગમાં વહેંચાય. એક ભાગ પુરવઠાનું વિસ્તરણ સંકોચન, બીજું ભાગ પુરવઠામાં વધારો અને ઘટાડો. આમ બે ભાગમાં આપણે એને વહેંચી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે પુરવઠામાં જે એનું વિસ્તરણ સંકોચન છે એની આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરી લઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા વિસ્તરણ સંકોચન, આ એક પ્રથમ પ્રશ્ન છે કે વિસ્તરણ સંકોચન કોને કહેવાય. તો તમને આ ખાસ યાદ રાખવાનું કે અન્ય પરિબળો યથાવત હોય ત્યારે વસ્તુની કિંમત વધતા પુરવઠામાં જે વૃદ્ધિ થાય તેને પુરવઠાનું વિસ્તરણ કહેવાય અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠામાં જે ઘટાડો થાય તેને પુરવઠાનું સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિસ્તરણ સંકોચન કોને કહેવાય? તો અન્ય પરિબળો યથાવત હોય અને જો વસ્તુની કિંમત વધે તો તેના લીધે પુરવઠામાં જે વૃદ્ધિ થાય તે વૃદ્ધિને પુરવઠાનું વિસ્તરણ કહેવાય અને કિંમત ઘટવાના લીધે પુરવઠાની જે ઘટાડો થાય તેને પુરવઠાનો સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અન્ય પરિબળો યથાવત રહે, આ એક શબ્દ આવ્યો. તો અન્ય પરિબળોમાં કયા આવે? તો અહીંયા આપણે વાત સમજીએ એની. ઉત્પાદન સાધનોના ભાવ, એમાં કોઈ ફેરફાર થાય જ નહીં, બરાબર. જેમ છે એમને એમ જ રહે, ઘટાડો થઈ શકે બાકી વધારો ના થાય. ઉત્પાદન ખર્ચ છે એ પણ સરખો રહે. ઉત્પાદન પદ્ધતિ બદલાય, પહેલાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય, હવે યંત્ર પ્રધાન બની જાય. અન્ય વસ્તુના ભાવો પણ સ્થિર રહે. ભવિષ્યના ભાવોની અટકળો કાંઈ હોય જ નહીં. સરકારની નીતિ હંમેશા જે વસ્તુના કોનામાં હોય તો વસ્તુનું જે પુરવઠો છે એના માટે પોઝિટિવ હોય, બરાબર. તો એની તરફેણ કરતી હોય અને પેઢીઓની સંખ્યા સ્થિર રહે અને માત્ર ને માત્ર વસ્તુનો વિચાર કરીએ તો તેની કિંમતમાં ફેરફાર થાય તો વસ્તુના પુરવઠા ઉપર શું થાય? તેની અસર. એટલે કે અન્ય પરિબળો યથાવત રહે છે પણ કિંમતમાં ફેરફાર થાય તેના લીધે પુરવઠામાં જે કાંઈ પણ પરિવર્તન આવે તેને પુરવઠાનું વિસ્તરણ કે સંકોચન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા છે ને એક અનુસૂચિ તમને આપવામાં આવી છે. સફરજનની કિંમત છે અને સફરજનનો પુરવઠો છે. અહીંયા સફરજનની કિંમત તમે જુઓ 50, 60, 70, 80 અને 90 છે અને સફરજનનો પુરવઠો જુઓ 200, 400, 600, 800 અને 1000 છે. એટલે કે જેમ જેમ કિંમતમાં વધારો થાય છે તેમ તેમ પુરવઠામાં પણ વધારો થાય. હવે તમે નીચેથી જુઓ કે જ્યારે કિંમત 90થી 80 થઈ એટલે કિંમતમાં શું થયું? ઘટાડો. તો સામે પુરવઠામાં પણ ઘટાડો થાય, બરાબર. તેથી કિંમત અને પુરવઠા વચ્ચેનું ઢાળ કેવું? ધન. સંબંધ કેવું? ધન સંબંધ છે. જેમ કિંમત વધશે તેમ પુરવઠો વધશે, જેમ કિંમત ઘટશે તેમ પુરવઠામાં પણ શું થશે? ઘટાડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વધારો અને ઘટાડો છે, કિંમત વધતા પુરવઠો વધે, કિંમત ઘટતા પુરવઠો ઘટે, એને અર્થશાસ્ત્રની ભાષામાં
વિસ્તરણ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે આપણે અનુસૂચિ છે એને આપણે શું કરીએ તો એને આપણે આકૃતિની મદદથી પણ સમજવાનો પ્રયત્ન કરીએ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન SS રેખા આપવામાં આવેલી છે. એક્સ ધરી પર વસ્તુની કિંમત છે અને વાય ધરી પર વસ્તુની કિંમત છે અને એક્સ ધરી પર વસ્તુનો પુરવઠો છે. બરાબર. હવે તમે જુઓ કે SS રેખા એટલે સપ્લાય રેખા છે. શરૂઆતમાં પુરવઠાનું સંકોચન એવું લખેલું છે અને પછી પુરવઠાનું વિસ્તરણ છે. તમે જોઈ શકો છો કે A થી B બિંદુ સાઈડ પુરવઠાનું સંકોચન છે અને A થી C સાઈડ એ પુરવઠાનો વિસ્તરણ છે. એટલે કે જેમ કિંમત વધશે તેમ પુરવઠો વધશે, જેમ કિંમત ઘટશે તેમ પુરવઠામાં શું થશે? ઘટાડો થઈ શકે છે. આકૃતિને આપણે સમજીએ. આકૃતિમાં એક્સ ધરી પર વસ્તુનો પુરવઠો અને વાય ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે. જ્યારે વસ્તુની કિંમત 70 હોય છે ત્યારે પેઢી SS પુરવઠા રેખાના એ બિંદુએ સમતુલા મેળવે છે. એટલે જ્યાં 70 રૂપિયા 70 પુરવઠો છે અને જેની કિંમત કેટલી 70 છે અને પુરવઠો કેટલો છે તો જ્યાં પુરવઠો 600 જેટલો છે. હવે વિદ્યાર્થી મિત્રો કિંમતમાં વધારો થયો. બરાબર. કિંમત 70થી વધીને 90 થઈ તો ત્યારે જે પુરવઠા પરનું જે બિંદુ છે એ એના બદલે C બિંદુ પર સમતુલા મેળવી અને વસ્તુનો પુરવઠો 600 કિલોગ્રામથી વધીને કેટલું થશે? 1000 કિલોગ્રામ થશે. એટલે જેમ કિંમત વધશે તેમ બજારમાં તે વસ્તુનો પુરવઠો પણ આપોઆપ વધી જશે. તેથી A થી બિંદુ C તરફની ગતિ પુરવઠાનું વિસ્તરણ બતાવે છે. જ્યાં A બિંદુ છે હવે A થી ક્યાં જાય છે? C તરફ. તો એ પુરવઠાનું વિસ્તરણ છે. પરંતુ A બિંદુ છે જો એ B બિંદુ તરફ ગતિ કરે એટલે કે પાછળ રિવર્સ જાય તો એ બતાવે છે પુરવઠાનું સંકોચન. કારણ કે વસ્તુની કિંમત 70 પરથી ઘટીને 50 થઈ. કિંમત ઘટે તો ઉત્પાદકોને વધારે વસ્તુ બનાવવા માટે એક મોરલ ના બને. બરાબર છે. તો શું કરશે? કિંમતને ઘટાડે. કારણ કે નફો ઘટી જશે. નફો ઘટી જવાને લીધે વેપારી પણ શું કરશે? વસ્તુનો પુરવઠો પણ આપોઆપ ઓછો કરી નાખશે. તો 600 કિલોગ્રામથી ઘટીને કેટલું થયું? 200 કિલોગ્રામ જેટલો થઈ ગયો. આમ કિંમત ઘટવાથી પુરવઠામાં જે ઘટાડો થાય તેને પુરવઠાનું શું કહેવાય? સંકોચન. અને કિંમત વધવાથી પુરવઠાનો જે વધારો થાય તેને શું કહેવાય? પુરવઠાનું વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે. હવે એવી રીતે વિદ્યાર્થી મિત્રો પુરવઠામાં વધારો ઘટાડો પણ છે. જેમ આપણે વિસ્તરણ સંકોચન આગળ ભણ્યા ને એવી રીતે પુરવઠાનો વધારો ઘટાડો પણ તરીકે ઓળખવામાં આવે છે. તો એની પણ આપણે વાત સમજીએ કે કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ પણ એક અથવા તો વધુ પરિબળોમાં ફેરફાર થવાના લીધે વસ્તુના પુરવઠામાં જે પરિવર્તન આવે તેને પુરવઠાનો વધારો કે ઘટાડો કહેવામાં આવે છે. એટલે કિંમત કેવી છે? સ્થિર છે. નથી વધતી, નથી ઘટતી. પણ કિંમત સિવાયના અન્ય પરિબળો ઉત્પાદન ખર્ચ છે, સરકારની નીતિઓ છે એ આખી બદલાઈ જાય અને એના લીધે પુરવઠામાં જે પરિવર્તન આવે તેને પુરવઠાનું શું કહેવાય? વધારો કે ઘટાડો કહેવામાં આવે. જો ઉત્પાદનના હવે જરાક આપણે પહેલાં જે અત્યારે સમજીએ છીએ પુરવઠાનો વધારો છે, પછી સમજશું એ પુરવઠાનો ઘટાડો. જો ઉત્પાદનના સાધનોના ભાવ ઘટે તો ખર્ચ ઘટી જશે અને ખર્ચ ઘટે તો ઉત્પાદકની આવક કેવી મળશે? વધારે. તો ઉત્પાદનના સાધનોના ભાવ ઘટે, ઉત્પાદન ખર્ચ ઘટે, ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય, અન્ય વસ્તુના ભાવો ઘટે. સરકારની નીતિ પુરવઠાને વધારવાની તરફેણમાં હોય. માનો કે એના માટે પોઝિટિવ હોય. બરાબર છે કે કરવેરા સરકાર ઘટાડી નાખે અને પ્રોત્સાહન આપે. પેઢીઓની સંખ્યામાં જો વધારો થાય તો એવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય છતાં તેના પુરવઠામાં શું થશે? આપોઆપ વધારો થશે. હવે આવા સંજોગોમાં મૂળ પુરવઠા રેખા પોતાનું સ્થાન બદલી અને જમણી બાજુએ સ્થળે બદલે છે અને એના લીધે જે પુરવઠા રેખા નવી બને છે, નવી પુરવઠા રેખા જૂની હતી એ એમને રહે છે પણ એની જગ્યાએ નવી જ પુરવઠા રેખા આવે છે એને કહેવાય પુરવઠાનો વધારો તરીકે ઓળખવામાં આવે છે. તો પુરવઠાનો વધારો ક્યારે થાય? આ બધી બાબતો જ્યારે શક્ય બને ને ત્યારે પુરવઠાનો હંમેશા શું થાય? વધારો થાય છે. હવે આના કરતાં ઉલટું કરીએ કે પુરવઠામાં ઘટાડો થાય. ઘટાડો ક્યારે થશે? જો આનાથી વિરુદ્ધ જો ઉત્પાદનના સાધનોની કિંમત વધે, ઉત્પાદન ખર્ચ વધે તો આવકમાં શું થશે? ઘટાડો. આવક ઘટે એટલે ઉત્પાદકને હવે વધારે
વસ્તુનો પુરવઠો બનાવવામાં રસ રહેશે નહીં, એટલે આપોઆપ પુરવઠાને શું કરશે? ઘટાડો. અન્ય વસ્તુના ભાવ વધે, સરકારની નીતિ પુરવઠો ઘટાડવાની દિશામાં હોય તો તેવી માન્યતા ઉત્પાદક કે વેપારીઓમાં ફેલાય. એવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થાય તો પણ વસ્તુનો પુરવઠો ઘટી જશે. આવા સંજોગોમાં મૂળ પુરવઠા રેખા પોતાના સ્થાનથી ડાબી તરફ સ્થાન બદલે છે, તેને કહેવાય પુરવઠાનો ઘટાડો. બરાબર? એટલે કિંમત ઘટવાના લીધે પુરવઠામાં જે ઘટાડો થાય, જે પુરવઠો ઓછું થાય તે પુરવઠાનો ઘટાડો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આની પણ અનુસૂચિ જોઈએ. જો સફરજનની કિંમત સ્થિર રાખવામાં આવી છે, એમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે 20, 20, 20 અને 20 છે, છતાં પણ પુરવઠામાં જો તમે બદલાવ આવે છે 100, 200, 300, 400 અને 500, એટલે કિંમત સ્થિર છે પણ અન્ય પરિબળમાં ફેરફાર થવાના લીધે પુરવઠામાં જે બદલાવ આવે તે પુરવઠાનો શું છે? વધારો અને ઘટાડો. આકૃતિ જો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, વિસ્તરણ સંકોચનમાં એક જ પુરવઠા રેખા હતી. અહીંયા પુરવઠા રેખા કેટલી છે? 3. તમે જોઈ શકો, S1, S1, S2, S2, S3, S3, A બિંદુ, B અને C. ચાલો, X ધરી પર વસ્તુનો પુરવઠો છે અને Y ધરી પર વસ્તુની કિંમત છે. તમે જો કિંમત સ્થિર રાખવામાં આવી છે, એટલે તમે જે 20ની લાઈન તમે જો જરા બોલ્ડ કરેલી છે, એકદમ ઘાટી દોરેલી છે. બરાબર? હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? શરૂઆતમાં જુઓ કે જ્યારે કિંમત 20 રૂપિયા હોય છે ત્યારે વસ્તુનો પુરવઠો 300 હોય છે, જે એ બિંદુ ઉપર આધારિત છે. આ મૂળ રેખા છે, જે પહેલી રેખા મૂળ રેખા છે, પુરવઠા રેખા. બરાબર? એને આપણે S1, S1 કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો શું થાય છે કે માનો કે આપણે એમ માનીએ કે પેઢીઓની સંખ્યા વધે છે, સરકાર એટલું બધું સારું કરે છે વસ્તુનું પ્રોડક્શન માટે કે અન્ય વેપારીઓને લોન આપે છે કે અન્ય ધિરાણની સગવડ પૂરી પાડે છે અને કહે છે ભાઈ આ વસ્તુ તમે બનાવો, તો એના લીધે માર્કેટમાં પેઢીઓની સંખ્યામાં શું થઈ? વધારો થયો. માનો કે પહેલાં 50 પેઢી હતી તો 300 વસ્તુ બનાવતી હતી. હવે પેઢી 50ની જગ્યાએ માનો કે 70 75 75 થઈ, તો પેઢી વસ્તુ કેટલી બનાવશે? 400. શું કામ? કારણ કે પેઢીઓની સંખ્યા વધે તો પેઢી બજારમાં વધારે પુરવઠો લાવશે. તો પુરવઠામાં શું થયું? વધારો. પહેલાં કેટલો હતો? 300, હવે કેટલું થયું? 400. તો આને શું કહેવાય? પુરવઠાનો વધારો. તમે જુઓ, એક એરો કરેલો છે, S1, S1ની આગળ પછી એરો કરેલો છે, અને S3, S3 C બિંદુ ઉપર એ ત્યાં સમતુલા મેળવે છે. બરાબર? પણ વિદ્યાર્થી મિત્રો, માનો કે હવે એવું થાય કે સરકાર પોતાની નીતિમાં બદલાવ કરે, એ વસ્તુનો કાચો માલ ન મળે, ઉત્પાદન ખર્ચ વધી જાય. બરાબર? ઉત્પાદનના સાધનો છે એ પણ એના ખર્ચા વધારી નાખીને વેપારીને એમ થાય કે આ તો ખર્ચ અતિશય વધતો જાય છે વસ્તુ બનાવવામાં, તો શું કરવું? તો એ વસ્તુનો પુરવઠો શું કરશે? ઘટાડશે. ઘટાડશે એટલે કેટલો? તમે જુઓ કે કિંમત 20 રૂપિયા હોય છતાં પણ પુરવઠો 200, S2, S2B બિંદુ ઉપર ત્યાં તમે જુઓ ઘટાડો શબ્દ લખેલો છે, જોયું? હા. તો A થી B બિંદુ તરફ આવે છે. પહેલાં વસ્તુ કેટલી બનતી હતી? 300, હવે કેટલી બને છે? 200. તો આ શું થયું? ઘટાડો. શું કામ? કારણ કે નકારાત્મક પરિબળો ત્યાં ભાગ ભજવે છે. તો આમ અન્ય પરિબળમાં ફેરફાર થવાના લીધે પુરવઠામાં જે ફેરફાર થાય તે પુરવઠાનું શું છે? પુરવઠાનો ઘટાડા તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિની સમજૂતી મેળવી. આકૃતિમાં X ધરી પર વસ્તુનો પુરવઠો અને Y ધરી પર વસ્તુની કિંમત દર્શાવી છે. ઉત્પાદક કે વેપારીની મૂળ સમતુલા બે બિંદુ ઉપર, એટલે કે પુરવઠા રેખા S1, S1 પર છે. જ્યારે વસ્તુની કિંમત 20 હોય ત્યારે ઉત્પાદક કે વેપારી પુરવઠા રેખા S1, S1ના એ બિંદુએથી વસ્તુના 300 કિલોગ્રામ પુરવઠો વેચવા માટે શું છે? તૈયાર છે. હવે કિંમત તો સ્થિર છે 200 રૂપિયા જ, પણ પુરવઠાને અસર કરતા અન્ય પરિબળોમાં આપણે માનીએ કે પેઢીઓની સંખ્યા વધવાના લીધે પુરવઠાની તરફેણ થતાં વસ્તુનો પુરવઠો 300 કિલોગ્રામથી વધીને 400 કિલોગ્રામ થાય ત્યારે ઉત્પાદક કે વેપારીનો પુરવઠા રેખા S3 અને S3ના C બિંદુ ઉપર પહોંચે છે, જે આપણે આકૃતિમાં જોઈ છે. પાછી કિંમત તો એમને એમ જ છે 20 રૂપિયા. પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો, પુરવઠાની તરફેણ થતાં વસ્તુનો પુરવઠો 300 કિલોગ્રામથી વધીને કેટલો થયો? 400 કિલોગ્રામ થયો ત્યારે ઉત્પાદક કે વેપારી પુરવઠો S3, S3ના C બિંદુ ઉપર પહોંચે છે. A થી C બિંદુ તરફની ગતિ પુરવઠામાં વધારો સૂચવે છે, પરંતુ
પુરવઠાને અસર કરતો પરિબળ જો પુરવઠાની વિરુદ્ધની દિશામાં જાય તો પુરવઠો 300 કિલોગ્રામથી ઘટીને કેટલો થયો 200 કિલોગ્રામ. કિંમત તો એમનેમ જ રહે છે. ત્યારે પુરવઠા રેખા S2 B બિંદુ તરફ પહોંચે છે. A થી B તરફ ગતિ પુરવઠામાં ઘટાડો શું કરે છે? ઘટાડો સૂચવે છે. આમ વિદ્યાર્થી મિત્રો આપણે પુરવઠાના વધારા ઘટાડાની વાત કરી. હવે એવી રીતે બીજો પ્રશ્ન છે પુરવઠાના નિયમના અપવાદો. જે માંગના નિયમના અપવાદો હતા એવી રીતે પુરવઠાના નિયમના અપવાદો છે. એ પણ આપણે જોઈએ. આ વિભાગ C ના પ્રશ્નો છે, ક્યારેક વિભાગ D માં પણ આવે. હવે આપણે જોઈએ કે માંગના નિયમની જેમ પુરવઠાના નિયમના કોઈ અપવાદો છે, બરાબર. હકીકતમાં પુરવઠાના નિયમના અપવાદ તરીકે જેને ઓળખીએ છીએ તે ઘણા જ વિવાદાસ્પદ છે. કેટલા લોકો કહે છે અપવાદો નથી અને કેટલાક કહે છે અપવાદો છે. તેથી અર્થશાસ્ત્રીઓમાં પણ આના વિશે અનેક વિવાદો રહેલા જોવા મળે છે. હવે આપણે સીધા અપવાદોની વાત કરીએ, બરાબર. પુરવઠાના નિયમમાં જણાવે છે કે જો કિંમત અને પુરવઠાના ધન સંબંધના બદલે બંને વચ્ચે વ્યસ્ત ઋણ સંબંધ દેખાય તો અપવાદમાં આવું થઈ શકે. એટલે કે કિંમત વધે તો પુરવઠો ઘટે, કિંમત ઘટે તો પુરવઠામાં શું થાય? વધારો થાય છે. તો એને આપણે આવું જ્યારે પ્રમાણ હોય ત્યારે પુરવઠાનું શું છે? અપવાદ છે. હવે અપવાદ નંબર 1 અલભ્ય વસ્તુ, બરાબર. બહુ જ જૂની પુરાણી વસ્તુ, એકદમ એન્ટિક પીસ. કેટલીક વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં તેના પુરવઠામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. કારણ કે આવી વસ્તુઓ અપ્રાપ્ય, દુર્લભ હોય છે, ગમે ત્યારે ના મળે. માનો કે ગાંધીજીના ચશ્મા કાંઈ મળવાના છે? એક જ વાર મળે. પ્રાચીન કાળના સિક્કાઓ, માનો કે આપણે કચ્છ છે તો કચ્છના રાજાઓ જે સમયે રાજ્ય કરતા હતા ત્યારના સિક્કાઓ અત્યારે માર્કેટમાં છે જ નહીં, બરાબર. માર્કેટમાં અત્યારે છે જ નહીં એટલે એનો પુરવઠો બનતો જ નથી. એવી રીતે કલાકૃતિ, જે બહુ સારા સારા પેઇન્ટર હોય અને ચિત્ર દોરતા હોય તો એમ વિચારો એની કિંમત એકદમ ઊંચી આવે, કારણ કે એક જ વાર બનશે, વારંવાર બનશે નહીં. પ્રાચીન પુસ્તકની મૂળ હસ્તપ્રત, પ્રાચીન મૂર્તિઓ વગેરેની કિંમત વધવા છતાં પણ, કિંમત વધે છે છતાં, કિંમત વધવા છતાં પણ આવી વસ્તુના પુરવઠામાં વધારો કરી શકાતો નથી. વાસ્તવિક રીતે જોઈએ તો અલભ્ય વસ્તુનું નવું ઉત્પાદન શક્ય છે જ નહીં. ક્યારે નવી ગાંધીજીના ચશ્મા આવે થોડા કાંઈ બનશે, નવા આવે. આથી પુરવઠો વધારી શકાતો જ નથી. તેથી પુરવઠાના નિયમનો તે અપવાદ બનતો નથી. બીજું અપવાદ છે નાશવંત વસ્તુઓ. દૂધ અને દૂધની બનાવટ, લીલા શાકભાજી, માંસ, ઈંડા, માછલી, પાકા ફળ, ફૂલ વગેરે નાશવંત વસ્તુઓ છે. આવી વસ્તુના ભાવ ઘટી જાય તો પણ વસ્તુના પુરવઠો ઘટતો નથી, કારણ કે એને ફરજિયાત વેચવી પડે, તરત બગડી જશે. કારણ કે આવી વસ્તુનો સંગ્રહ કેવું છે? અશક્ય છે. આમ ભાવ વધે કે ઘટે તો પણ પુરવઠામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો જ નથી. સેકન્ડ ડે તમને કમ્પલસરી વેચવી જ પડે. કિંમતમાં ગમે એટલો ઘટાડો થાય તો પણ વેચવું જ પડે. માનો કે ટમેટા છે, આજે ના વેચાણા, આવતીકાલે રહ્યા, બહુ ખરાબ છે, તો વેપારી શું કરશે? એકદમ લો પ્રાઇસ કરી નાખશે, પણ વેચી તો નાખશે જ, બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો અપવાદો છે. કેટલા? 2. અલભ્ય વસ્તુ અને નાશવંત વસ્તુ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો બહુ એક મહત્વનું પ્રશ્ન ભણ્યા. પુરવઠાનો વધારો ઘટાડો, વિસ્તરણ સંકોચન અને પુરવઠાના નિયમના અપવાદો. તો વિદ્યાર્થી મિત્રો તમને બરાબર સમજાઈ ચૂક્યો હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે થેન્ક યુ.